લડબારીઓ તમારું લૂંટાઈ ગયેલું હું પાછું લાવી, તમારું ખોવાઈ ગયેલું મેં ખોરી આલ્યું, તમારું બુહાઈ ગયેલું મેં ફેરથી નવું લખી આલ્યું, તમારો હુકાઈ ગયેલો સોળમી ચહેર લીલો કર્યો. કર્યો કે ના કર્યો? હવે તમારું એવું કેવું છે કે અમારે ચહેરમાં ઘેર લઈ જાવી. 5 લાખ રૂપિયા થઈ તાણા આવું. બરાબર. 5 લાખ રૂપિયા થી તો ઘેર આવું ભાઈ. હાલ છો ચાણ પેલો આવો ભાડ્યો. આવો ના પાડતા જ નહીં કોઈ. હિસાબું મેલું બધું બહાર નહીં કહું. અર્જણભાઈ નહીં કહું. બતાવો નહીં કહું. 70 લાખ કરશો નહીં કહું. એવું બોલ જેવું હોય. અમુક માણસો વિશ્વાસઘાત નહીં બોલતો તો ચૈન બોલ છે. ચાલા ના જાય. પણ હું ચહેરા એમ કહું ઓળી જતી રહેવા દો. અમો ભડકો ઠરી જવા દો. પછી તમારા ભડકા ઠેલાટ બી ઠાર્યા છે ઉપર ફેર પાણી રેડું પૂછા ઠરી જાય. પણ હું આવું તો હોની નવી નાખેલું તો મારું નામ ચહેર નહીં. સાઈ ના કરતે મજા. જાઓ મારો રામ તમારી લાજ રાખશે, મારો શિવજી તમારી લાજ રાખશે, અને ભગવાન મારો કોઈ દાડો તમે દુઃખ જેવા દાડા નહીં આવે દેવા મારા ચહેરના શીખવા. આ તો હવે કેવું થઈ ગયું હે અરણભાઈ, કોઈની વાતે ના કરાય. અમને ચમ આમ કીધું એટલે હું એ તો તરત જણાવવા ઉચી ગયો. હા અમે કે લાઈવમાં જોયું તમે ઓમ બોલ્યા. હાર ભાઈ બોલ્યા શું કરીએ કે બોલાઈ ગયું. જીભ હતી ઓમ લપસીજી. તું અમને કહી દે અમે તમને કહી દઈએ જફા જાય. ચામ કાથી એટલો કૂતરો બહે પણ એમને ખબર છે કે આ વના પગમાં આ વાનો પગ ને એવડું આપણું ડાચું નહીં, વના આપણે બચકું નહીં ભરી શકીએ. એટલે હાથની મસ્તીમાં હેડો જતો હોય, હાથીને ફેર જ ના પડે. અર્જણભાઈ કે ગમે ઘેર બેહાઈને કોઈ વાંધો ના હોય, બાર નેહરીને 10 મન હો વાતો હોય. સવાર ગાયમ હજી ઘેર હોઈ જાવ. જો કોઈ દર કોઈ વખવા આવત કેજો. સવાર ગાય માળી જવાનું, બહુ હજી ઘેર ધોઈને દૂધ ભાઈ હોઈ જવાનું. જો કોઈ તકલીફ આવત કેજો. પણ જે ચાલે છે એનો વિરોધ થવાનો જ છે. પણ સાચું હશે ને કોઈ તકલીફ પડવાની નહીં. લે ભાઈ તું મારા ચહેર જોડે આવ્યો છું, હું રબારીની માતા એવું કહું છું. નંબર કોઈનો લેવો ના લેવો મારી મરજીની વાત. અને મારો નિયમ છે જે બહુ ઉતાવળ કરતું હોય, બહુ હેયા મારતું હોય ને એનો સૌથી છેલ્લો નંબર લઉં ચાઈ. ખબર પહેલી વખત જ પૂછવા માટે આટલી બધી ઉતાવળ હ તો આ ભવિષ્યમાં નહીં ચાલવાનું. એટલે ખબર પડી જાય ડિલેટ જ કરો, બાકાત કરો. કે એનું કોમ જ નહીં ભવિષ્ય જાળવી રાખવું. બપોરે એક ભાઈ આયા કે બુવાજી મારા ઘરના ને હોનું છે તે સાચું ગોદાવું. મેં બહુ ગોડો કેવાય તને કેવાડો. હું તો મને ખબર હું તો મકાન રાખી જ લઉં. તારી કહો મકાનનું વેમ છે ઘર ખાલી કરી દેજી. એવું ના કે ઉઈજા કીધું ઘેર જઈને સૌથી નોકરી ધંધો કર ને છોકરો બચ્ચે વાળ બચ્ચે સંભાળ કીધું ભાઈ. ના કે મકાન ગોદાઈ જાય ફેર તળિયું કરવાના પૈસા નહીં ભાઈ. આ તળિયું દારૂ તૂટી જા. એમ લક્ષ્મીજી વતો હું જોતું તું. આમ પાછો કે હું તમારા જોડે મારી ગરીબી દૂર કરવા આવ્યો છું. ગરીબી ની તારા ગધો દળિયો વેચી મારવા આવ્યો છું તું. ઈમાની મેં ઘર પેલું પડાવી દીધું આગળ વાળું કે કોઈ નીકળે છે પછી. આજકાલ કરતા કરતા હું રબારીની માતા એવું કહું. 6 વર્ષ છો, 6 વર્ષથી તકલીફ એવું હું પડિયતના મકોડાની માતા કહું છું. મને રેડીના રણકાર કરે હુસતું નહીં. મને તો આડીવડી વાતો ના કરું તો કોઈ હુસતું જ નહીં. મારી ચહેરાની વાત
પરફેક્ટ હશે એનું કારણ છે કે કોઈ ઇફેક્ટ નથી, એટલે મારી વાત પરફેક્ટ જ હશે. હું કદી કોઈની પૂછતી નહીં, મારા નિયમ જુદા છે. હું કોઈની કહેતી નહીં કે ભાઈ તું હોય આય, તાર શું તકલીફ છે તું કે, બરોબર? એવું હું કોઈને પૂછતી. હું ચહેર કહું યાર, તમે મારા જોડે આવો તમારે કેવું ના પડે. 6ઠું વર્ષ ચાલે છે, 6 વર્ષથી તું હેરાન છે. તારો પરિવાર 2 ગામોમાં વેચાઈ ગયો, હું રબારીની માતા એવું કહું છું. તારા પરિવારનો ટોટલ 14 ઘરનું કુટુંબ થાય, હું રબારીની ચહેરે એવું કહું છું. અને 3 ઘરનું નખો જ જતું રહ્યું, હું રબારીની માતા એવું કહું છું. તારા પરિવારમાં જેટલા મનુષ્ય બધા કમો તે મનુષ્ય, હું રબારીની ચહેરે એવું કહું છું. બોલ સાચું કે ખોટું? એવું મારો ભગવાન કહે છે. અને મહિને તું લાખ કમાઈ 10 લાખ કમાઈ, મહિનો આવે એટલે તારો હોદવા જ પડે, તારા ચોકથી ઉસીના પાસીના કરવા જ પડે. એક જ દાડો તારા ઘરમાં બીમારી બંધ નહીં રહેતી, હું રબારીની માતા એવું કહું છું. બોલ સાચું કે ખોટું? તું ઊંઘ્યો વૈશું એટલે પરોડીએ 4 વાગ્યું છે એટલે તારા ઉપર કાળો દાબડો ઓઢીને એક બૈરું આવીને બેહી જાય છે. બોલ સાચું કે ખોટું? આ પૂછવા માટે તું આવ્યો ભાઈ. અને તમારું આનું પરમળ જવા દો, આખા મારું મકોણ એ વગાર વગાર મારી ચહેરાઈ બાપો, ચહેરાઈ બાપો. પછી તારા પરિવારમાં મોહનભાઈ કરું નામ હતું. એમના ઘરના તારા ઘરના કજિયો છે તો હું રબારીની માતા એવું કહું છું. સાચું? એ દાડાથી તકલીફો ચાલુ તે આજના દિવસ સુધી ચાલુ, એવું મારો ભગવાન કહે છે. તારા દાદાએ 2 વખત લગ્ન કરે તો હું રબારીની ચહેરે એવું કહું છું, બરોબર? તારા પપ્પાને જેટલા ભાઈ? એક ભાઈ ઓફ થઈ ગયો, હું રબારીની માતા એવું કહું છું. બોલ સાચું કે ખોટું? એવું મારો ચહેરનો રોગ કે છે. તારું ગામ જીવ મોગરોડ થી આગળ. આ બોજી કદી તારા ઘેર આવ્યા છે? તારા ગામમાં આવ્યા છે? 2 મિનિટ જેટી જોડ લેવાના, ગામ ગોદરો ઓટો ના મારો. ભાઈ ભાઈ જેટલા બુઆ ફરી વળે કોઈ બાચી ના રાખ્યો. કોકને એમ કીધું કે કોક નળે છે, કોક નળે છે, પણ હું નળે છે કોઈને ના કીધું. હું મકોણાની માતા એવું કહું છું. બોલો સાચું કે ખોટું? તારા ગામનો ગોદરો ઉતરીએ પેલા 4.5 રસ્તા પડે, હું રબારીની માતા એવું કહું છું. 4 રસ્તા આખા ને એક રસ્તો ગામના તળાવે જઈને પૂરો થઈ જાય. બોલ સાચું કે ખોટું? હું 9 હણની માતા ધોણું છું. એ 4 રસ્તોથી જમણી બાજુ જે રસ્તો છે બોકડા ગોઠવેલા છે, બેઠક બનાવેલી છે, ઓટલો ચણેલો છે. ઈનાન માર્ગના વચ્ચે જે રસ્તો પડે એ રસ્તે હેડ્યું જવાનું. આગળ જોશે એટલે પાછા 2 રસ્તા આવશે, 2 બાજુ ડેલાવાળા મકાન આવશે, એના વચ્ચે તે રસ્તો પડે. અને એ ડેલા પતી જઈ એના પછી અડધો કાચો ને અડધો પાકો રોડ આવે. અને ઓકોલ સીધો નહીં, ઓકો લાઈટનો થોભલો આવે, એથી હોમું ઘર તારું આવે. હું રબારીની માતા એવું કહું છું. બોલ સાચું કે ખોટું? એ હું મકોણાની માતા બોલું છું. આજ વાર થયો રવિવાર, ગુરુવારના દળ વિહા હું ફરવા નીકળી હતી. અને ગુરુવારના દળ બરોબર હું રબારીની માતા એવું કહું છું, મકોણાની ચહેરે એવું કહું છું. બરોબર ભીંડાનું શાક તારા રબારીની ચહેરે એવું કહું છું. અને એ ખાતા ખાતા એવી વાત કરી હોય કે શુક્રવાર ને શનિવાર આવી ગયો, રવિવારે ગમે ત્યાં આપણા ચહેરમાં જવું છે, 2 દાડા વચ્ચે છે. પણ આપણને ખબર નહીં કે ચમ રીતની સિસ્ટમ છે. તે મારા એક સેવકને ફોન કરીને કીધું તો હજી નંબર લખાવવો પડે. એટલે તે એવું કીધું કેટલા વાગે? આગલા દિવસ નંબર ના લખાવાય. એટલે તેને એવું કીધું આગલા દિવસ નંબર ના લખાવાય, એ દાડે જવું પડે તો જ મેળ આવે. નંબર લખાઈને બેહવું પડશે, ચહેરમાંની મરજી છે તો જ નંબર આવશે. આવું કીધું હોય. અને તેને એવું કીધું કોક કરી સેટિંગ જાત કરાવો ને. એટલે એ ભાઈએ તને એવું કીધું એક સેટિંગ નહીં થાય, નંબર લખાય ચહેરમાં જોડે ડાયરેક્ટ મેળ આવશે. આવું કઈ મારા સેવકે તને મોકલ્યો હોય ને એમ કીધું, એક ચિંતા ના કરે, વખો તો જ મટી જા, પણ બેહવું પડશે. આવું મારા કોઈક સેવકે તને ગેરંટી આલી હોય અને વાતો પૂરી ના કરું તો મારું નાયણ બેહોન નહીં.
પછી ભાઈ મને એવું કે તું સાધન ઉપર જતો હોય બરોબર, હું રબારીની માતા એવું કહું છું. દિવાળીના 3 દાડા વાર હોય તારે એક્સિડન્ટ થયું તું, હું રબારીની ચેહરે એવું કહું છું. શું બોલું છું અર્જણભાઈ? આ ભાઈને એવું પૂછો કે દિવાળીના 3 દાડા વાર હોય અને આ ભાઈ સાધન લઈને જતો હોય ને બરોબર રાતી ઘડિયાળમાં 8 વાગે આવે ને ભાઈને એક્સિડન્ટ થયું હોય, હું રબારીની ચેહરે એવું કહું છું. એ દાડાથી તારા જોડે રોજ અમુક વખત ટાઈમ થાય તું ઊંઝો ભાઈ બેઠો હોય તો ઘુઘરીઓ ખખડતી હોય અવાજ એ દિવસનો આવે છે. બોલ સાચું કે ખોટું? આવું સાચું હોય ને વખો ના પીવું તો મારું માણ મેં હો નહીં, માતાનો વેણ છે. બોલ સાચું કે ખોટું ભાઈ? આવે છે ને દિવાળીના 3 દાડા પહેલા જ પડી જતો, હું રબારીની છે હરે એવું કહું છું. કોઈ એમ કે હું ખાઈને આવ્યો છે કે તો મોનું આપણો મળજો, આપણે એવણ હોતીએ જ છીએ. શી ખબર નહીં પડતી રબારીઓએ કોઈનું કશું બગાડ્યું નહીં તો જગતને બહુ તકલીફ હોય. હા આ એવું કે ફલાણા બુઆજી જોડે જ્યાં તે કામ કર્યું, એટલે તમે ચમ અનાજમાં ધૂળ નોખીને નહીં ખાતા? કે માં પુલા પડી ગયા, એટલે પુલા પડે અનાજમાં ધૂળ નોખીને ખાઓ, એમાં પુલા નહીં પડાતું. મારા બેટા આમાં પુલા પડી જાય. હાથે કરીને વખો ઓરવો છે, સાચું કોઈને હોબળવું નહીં, લાડ કરો. આ વિહા જેવા ભાઈ ને ચોપડ કરી ગયા લઈને હારી જવાના પૂરું. આવો પાને હરીને કાઢો જી, બહુ જ આવું જ નહીં, નીચા પીવી જ નહીં. એટલે તાકાત છે મારી શરતે બેહવાની. શું ખાવ છે? આ રીતે રોજ નંબર લખાઈને બેહવું પડશે. 2 મહિના 3 મહિના 5 મહિના મુદત અને ટાઈમસર આવવું પડશે. બોલ તાકાત છે? ટાઈમ બેસો તો કોક મળશે. પૈસા લાવે લે ના ઉખડી. આ ઉખડી લઈને આવે ને પણ આને આ તો હાજર ના હોય ઉખડી બનાવો લે હોત હું ચેહર ના મળી વતો. બાપ દીકરો અમને એક દાડો એવું કીધું બુઆજી મારો દીકરો દવા પીને મરી જા ને હવે અમારા ઘરનું પૂરું થઈ જાય. જે કર્યું હોય તો કહેવાય ને. એ દાડો ભાઈ એવું કીધું ચહેરમાં હવે મારા જીબ્બાનો કોઈ મતલબ છે નહીં. જેમ કે હવે જાગતા એટલા બધા માગતા એવી વાત હતી. મારો ધંધો વેરાઈ ગયો એટલે હવે દવા પીવી પડશે તો બુઆજી મારા ઘેર નહીં આવું. હું ચેહારીના ઘેર જી હું બોલી હતી ભાઈ કે 3 મહિના હુઈ જા અને નઠોર થઈ જા. 3 મહિના સુધી 3 મહિના નઠોર થઈ જા અને 4થા મહિના જો રાજા બનાવું તો મારું નામ માતા. કેટલું દેવું હતું? ભરાઈ ગયું? આજ કોઈ તકલીફ હતા એટલા કમાણ ને. આ મારી છે નહીં, આ મજા છે. મારા ઘણા એવું કે આ પેલા ભાઈ દેશનું દેવું ભરજો તારા બાપ ભરો અમે એવું કરવા ભરીએ. વેચી માર તું ભર તારું દેવું કર્યું અમે એવું કરવા ભરીએ. બુઆ એક ભાઈનો એક બુઆજીનો એક ભાઈ વિરોધ કરતો હતો. કરો જરૂરી હા જેને જે કર્યું એવું કરવું જ પડે. કે તમે એટલા બધા જબરદસ્ત બોર્ડર ઉપર જાઓ તમે અમે એવું કરવા જઈએ. આ દિયો નવરો બેહી રહ્યો ને એમનું કોમ હ